લાઈટ વહી ગઈ ને એતવી બેન ટ્યુશન માંથી આવી ગયા ને બેન ને શું થાય બેન? હું 10:30 નથી ગઈ ટ્યુશન માં. ઈસુ ટ્યુશન માં મેડમ ને પૂછી લેવું ફોન કરીને હાંજે ટુકડા પૂછી લેવું. હા દીસુભાઈ ની ગરમી થવા માંડી. અટાણના છોકરા લાઈટ વગર જરાય રહી ન શકે. એતવી બેન છે ને અત્યારે નાસ્તામાં મમરાઈની હાથે વઘાર્યા છે. ઘડિયાળ પેરસ ખબર જ છે તમને, ઈ લેસન કરતો નથી ને. તો જો આપણે હે ને કામ બધું કરીએ અને નવરા થઈ ગયા છીએ અને નવરા થઈ અને આપણે મશીને બેઠા હતા. મશીને બેઠા પછી આપણે આઈબ્રો ટ્રેચિંગ કરી નાખ્યો છે આજે અને હવે આપણે બ્લોગ બનાવીએ છીએ. પણ બ્લોગમાં એવું છે કે લાઇટ વહી છે અટાણે, એટલે આપણું મશીનનું કામ કાંઈ થતું નથી અટાણે. એટલે હું જો આ ડ્રેસ લઈને બેઠી હતી તો હવે ડ્રેસ તો કાંઈ થયો નહીં. જો આ ડ્રેસ આપણે સીવવાનો હતો પણ આ હાંજ સુધીમાં આપણે ડ્રેસ તો કમ્પ્લીટ કરવાનો જ છે લાઇટ આવી જાય એટલે. અને એક આપણે આપણા માટે કાલે અષાઢી બીજ છે ને, તો એક ડ્રેસ આપણે આપણા હાટું પણ સીવવાનો છે. પણ ડ્રેસમાં એવું છે કે આપણે પેર ટાઈપ સીવવો છે અને કાંઈક અલગ કરીને બનાવવાનું છે. તો હું એના માટે હે ને એક પટ્ટી લઈ આવી છું. તો પટ્ટી જો તમને બતાવું, જો આ રીતના પટ્ટી છે અને એનું કાપડ પણ તમને હે ને બતાવી દઉં હું કેવું કાપડ છે ને એમાં બનાવવાની છું. અને આ કાલે મારે પહેરવાનો છે અને હું તમને કેવો બનશે અને કેવો લાગશે એ તો તમારે આગલો બ્લોગ જોવો પડે કેવી રીતે બનાવ્યું હોય તે. અને આ રીતના બનાવવાનું છે. તો મટીરિયલ લઈ આવી છું અને એક કંઈક બીજું પણ લઈ આવી છું. એ હું લઈ આવી છું પર્સ કરવા હાટું. તો પર્સ માટે પણ આપણે એક અલગથી બ્લોગ બનાવશું. પણ આજે હું જે બધી વસ્તુ લઈ આવી છું ને એ હું તમને બતાવું. જો એક તો આ મોતી લઈ આવી છું. આ મોતી હેથી ને આપણે પર્સ બનાવવાનું છે. મોતીથી પર્સ કેવું બને ને તમે કન્ટિન્યુ કરજો. જો બ્લોગ આપણે બનાવશું ત્યારે જોજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને તરત જ બ્લોગ આવે એટલે ખ્યાલ આવી જાય. અને એક આ ગમ લઈ આવી છું. આ ગમથી ને આપણે પર્સ બનાવવાનું છે. ને પર્સ કેમાં બનાવવાનું છે તો એ આપણે આ કપ્સ હોય ને, જે વન પીસ છે, બ્લાઉઝ છે અને આપણે બધા પર્સ વન પીસ અને બ્લાઉઝમાં જે ઉમેરતા હોય ને એમાંથીને આપણે પર્સ બનાવવાનું છે. તો આમાંથી પર્સ કેવું બનશે ને એ તમારે જોવા માટે હે ને બ્લોગ તો મારા જોવા પડશે. એટલે બ્લોગ તમે જોવો તો તમને ખ્યાલ આવશે કઈ રીતના અમે બનાવીએ છીએ. અને તમે જો દરરોજ કન્ટિન્યુ કરો ને અમારા બ્લોગ તો અમને પણ મજા આવે અલગ અલગ તમને કંઈક કરીને બતાવવાની. તો આ મેં હે ને જો આટલી વસ્તુ લઈ આવી છું ને ગામમાંથી તો તમને બતાવી દીધું. જો એક આ કપ્સ છે ને, જોકે હું આ લઈ આવી નથી, આ તો મારે મશીનનું કામ કરું છું એટલે આમાંથી મારે હે ને કપ્સને અમુક વસ્તુ કાઢી નાખતા હોય એટલે આ મેં રાખેલા હતા. તો આમાંથી આપણે પર્સ બનાવશું મસ્ત મજાના. એટલે આ પર્સ લીધા છે. પછી આ મોતી લીધા છે અને આ મોતીથી પર્સ બનાવવાનું છે. તો તમે કોમેન્ટ કરો જરાક આ પર્સ બનશે કેવું. તો તમે જોવા હાટું હે ને અમારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી રાખો એટલે બ્લોગ આવશે એટલે તરત જ તમને બતાવશું. આપણે પર્સનો પણ બ્લોગ બનાવશું. અને બે છે ને હું પટ્ટીના રોલ લઈ લીધી છે. એટલે લેસ નહીં પણ આ છે દોરી. બ્લાઉઝમાં જે આપણે દોરી નાખીએ ને અમુક બ્લાઉઝમાં હે ને આપણે દોરીનું કાપડ ઘટતું હોય અને અથવા તો કોઈને તૈયાર દોરી નાખવાની હોય તો આપણે આ બે દોરી લઈ આવ્યા હતા. તો દોરી લઈ આવ્યા હતા અને આ બધી વસ્તુઓ આપણે લઈ આવ્યા હતા ત્યાં રાખી દીધી છે. તો હવે આપણે હે ને હું જે કુર્તી મારા હાટું કાલે બનાવવા હાટું કરવાની છું ને પેર, તો એનું કાપડ તમને અટાણે બતાવી દઉં છું. પણ પેર સિવાય જાય ને પછી તમારે પેર કેવી બની ને એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. પણ એ તમને કાલના બ્લોગમાં જોવા મળશે. અષાઢી બીજને દિવસે હું પહેરવાની છું એટલે આ આવી પટ્ટી હું એમાં મૂકવાની છું. તો આ બ્લોગ તમે કન્ટિન્યુ કરો આગળ. જો આ છે ને આ કાપડ છે. આ કાપડની અંદર આપણે પ્લાઝો હેઠે પ્લાઝો બનાવવાનો છે અને ઉપર આપણે અલગ રીતે ટોપ કે કુર્તી જે રીતના મેળ આવશે એ રીતના આપણે થોડું કટિંગ કરીએ પછી ખ્યાલ આવશે કે આમાંથી શું સારું લાગશે એ પ્રમાણે આપણે બનાવવાના. પણ આ લેસ એમાં મૂકવાની છે. એટલે તમે આ બ્લોગ અમારો આવતીકાલે જોજો કેટલી મસ્ત પેર બને છે એ જોવા હાટું. અને અત્યારે આપણે આગળ બન્યા રહ્યો બ્લોગમાં. ટ્યુશનમાંથી આવી ગયા છે. લાઇટ વહી ગઈ ને એતવી બેન ટ્યુશનમાંથી આવી ગયા ને બેનને શું થાય બેન? શું થયું? હા બોલો. ગરમી થાય. ગરમી થાય છે ને તો માંડ પછી તે બુકેથી હવા નાખવા
અને આપણે જો હેઠે કાપડ જે પાછળ પડ્યું ને એની તમને કીધું ને કે કુર્તી બનાવવાની, તો હું કટિંગનું લઈને બેસી ગઈ છું. અને હવે આપણે કટિંગ કરી નાખીએ અને બનાવી નાખીએ. સરસ લ્યો. ટ્યુશનમાં કાલે છે ને રજા છે સ્કૂલે, તો એને સવારમાં ટ્યુશનમાં વહી જવાનું છે એટલે સવારે નાસ્તો. ખબર નહીં તું ટ્યુશનમાં ગઈ હતી, તારે પૂછી લેવાય ને કે ટ્યુશનનો ટાઈમ શું છે એમ. હું દિશુભાઈ આવ્યા હો ભાઈ. ટ્યુશનમાં મેડમને પૂછી લેવું ફોન કરીને, હાંજે ટુકડા પૂછી લેવું. હા 8 વાગે કા ફોન કરશું. એવું છે. સરસ. હાલ ભૂખ લાગી છે. જય દિશુભાઈની ગરમી થવા માંડી. અટાણના છોકરા લાઈટ વગર જરાય રહી ન શકે. હે કયું નો ગરમી જ છો? વાહ દિશાંતભાઈ ગરમી થઈ ગયા છે તો માંડો હવા નાખવા. અને અહીં એટલી બેન બેસી ગયા માયુસ થઈ, કારણ કે એને ટેન્શન આવી ગયું છે કે કાલે કેટલા વાગે ટ્યુશનમાં જવાનું છે એ. બરોબર ને? તો કંઈ વાંધો નહીં, હમણાં ટીચરને ફોન કરીને પૂછી લેજો કેટલા વાગે જવાનું છે એ. સારું હાલો. એટલી બેને છે ને અત્યારે નાસ્તામાં મમરા એની હાથે વઘાર્યા છે. જો તીખા મમરા કર્યા છે એની સેવ અને નાખીને, પણ એની હળદર નથી નાખી, ચટણી નાખી અને તીખા મમરા કરે છે. જે લસણિયા તીખા મમરા આવે છે ને એ. અને આ ભાઈ શું કરે છે દિશુભાઈ? ચાખી લઈએ. ચાખી લે તું તો કે જ ને મસ્ત હે. સમજો દિશુભાઈ શું કરોસ? ઘડિયાળ પહેરસ? એની તો તમને ખબર જ છે. મમરા કેવા થયા છે ટેસ્ટમાં આપણે જોઈએ. કન્ટિન્યુ કરજો તમે. ચાખ કેવા થયા છે? મસ્ત બનાવ્યા. તો આમ જો આ દિશુભાઈ તો આપણો ખબર જ છે તમને, એ લેસન કરતો નથી ને. કાલ મમ્મી મારે ટ્યુશનમાં શું કરવાનું છે? રમવાનું છે ને લેસન, એટલે એ કરવાનું છે, બે કરવાનું છે. સાડી બીજ છે ને કોમલબેન ખાવાની છે ત્યાં ને હતું ને બધા રહેવાના છે. હવે મારું મન એમ કહે છે કે મારે નથી રહેવું એમ અષાઢી બીજ, તો હું તો નથી રહેવાનો અષાઢી બીજ, અને કોમલબેન ની રે અષાઢી બીજ. તો એ હતું ને એ તો કે વૈયા ગયા ધાબે. અને કાલનો લોક જરૂર જોજો, કેમ કે અષાઢી બીજનો આખો ફૂલ વિડીયો આવવાનો છે અને મજા એવી આવવાની છે, બહુ મજા આવી છે. તો એ વિડીયો ખાસ જોજો તમે, અને કાલના વ્લોગમાં આપણે પાછા મળીએ.